નમસ્કાર, કુબેરા નાવ સાથે હું પૃથા. નજર કરી ગુજરાતના મહત્વના બિઝનેસ ન્યૂઝ પર. રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારતીય શેર બજાર બંધ નહીં રહે. એનએસસી અને બીએસસીમાં સામાન્ય ટ્રેડિંગ ચાલુ રહેશે. 2026ના શેર બજારમાં હોલિડે કેલેન્ડરમાં રક્ષાબંધનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. રક્ષાબંધનના દિવસે ટ્રેડિંગ કે સેટલમેન્ટ હોલિડે નથી, એટલે શેર બજાર સામાન્ય રીતે ચાલુ રહેવાનું છે. એમસીએક્સમાં પણ 28 ઓગસ્ટે સવારે અને સાંજના બંને સેશનમાં સામાન્ય ટ્રેડિંગ ચાલુ રહેશે. ફેશન અને લક્ઝરી રિટેલ કંપની પર્પલ સ્ટાઇલ લેબ્સનો ₹680 કરોડનો આઈપીઓ 31 ઓગસ્ટે ખુલશે અને 2 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે ₹546 થી લઈ 575 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 26 શેર રહેશે, એટલે ઉપરના ભાવ પ્રમાણે ઓછામાં ઓછું રોકાણ 14,950 થશે. આખો આઈપીઓ ફ્રેશ ઇશ્યુ છે અને કંપનીના શેર 7 સપ્ટેમ્બરે બીએસસી અને એનએસસી પર લિસ્ટ થશે. લુમિનો ઇન્ડસ્ટ્રીઝનો ₹700 કરોડનો આઈપીઓ 27 ઓગસ્ટે ખુલશે અને 31 ઓગસ્ટે બંધ થશે. કંપનીએ ₹78 થી લઈ 82 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 182 શેર રહેશે, એટલે ઉપરના ભાવ પ્રમાણે ઓછામાં ઓછું રોકાણ ₹14,924 થશે. આઈપીઓમાં ₹500 કરોડનો ફ્રેશ ઇશ્યુ થશે, જ્યારે 200 કરોડનો ઓએફએસ સામેલ છે. ગ્રે માર્કેટમાં હાલ આઈપીઓ 44% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગાજા કેપિટલના શેરે આજે શેર બજારમાં શાનદાર ડેબ્યુ કર્યું છે. ₹160ના ઇશ્યુ ભાવ સાથે શેર ₹185 પર લિસ્ટ થયું, એટલે કે રોકાણકારોને શરૂઆતમાં જ લગભગ 16%નો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. લિસ્ટિંગ બાદ શેર ₹191.65ની સપાટીએ પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે કંપનીનો ₹550 કરોડનો આઈપીઓ 31 ગણાથી વધારે સબસ્ક્રાઇબ થયો છે. અવાડા ઇલેક્ટ્રોએ ₹7,600 કરોડના આઈપીઓ માટે સેબી પાસે અપડેટેડ ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. આઈપીઓમાં ₹1,600 કરોડનો ફ્રેશ ઇશ્યુ અને ₹6,000 કરોડનો એફએસ સામેલ છે. કંપની સોલાર સેલ અને મોડ્યુલ બનાવે છે. ફાઇનાન્શિયલ યર 26માં કંપનીની આવક ₹5,303 કરોડ રહી હતી, જ્યારે કંપનીને ફાઇનાન્શિયલ યર 2026માં ₹888.74 કરોડનો નફો થયો. અદ્વૈત જ્વેલર્સના શેરમાં ફરી એક વખત આજે 20%ની અપર સર્કિટ વાગી છે. શેર 20%થી વધીને ₹255.84ના નવા 52 વીક હાઈ પર પહોંચ્યો. અદ્વૈત જ્વેલર્સના શેરમાં રોકાણકારોની જોરદાર ખરીદી જોવા મળી છે. છેલ્લા 5 ટ્રેડિંગ દિવસમાં શેરમાં 41.97%નો ઉછાળો નોંધાયો. આ શેર 1 જુલાઈએ 37% પ્રીમિયમ લિસ્ટ થયો હતો. 138ના ભાવે ઓફર થયેલો શેર 2 મહિનામાં ₹250ને પાર થયો છે. શું તમે પણ બ્લિંકિટ, ઝેપ્ટો જેવા પ્લેટફોર્મ પરથી ખરીદી કરો છો? તો આ સમાચાર તમે જરૂરથી જોજો. ખાંડના વધતા ભાવ, બ્લિંકિટ, ઝેપ્ટો અને બિગ બાસ્કેટની સાથે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ જેવા પ્લેટફોર્મે ખાંડ ખરીદીની મર્યાદા મૂકી છે, એટલે કે હવે ગ્રાહક એક સાથે મર્યાદિત જથ્થો જ ઓર્ડર કરી શકે છે. દિલ્હી એનસીઆરમાં બ્લિંકિટ પર કેટલીક બ્રાન્ડના એક ઓર્ડર દીઠ મહત્તમ 5 કિલોનું એક પેક ખરીદી કરી શકાય છે. પુણેમાં કેટલીક બ્રાન્ડ માટે 1 કિલોના માત્ર 3 પેક સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બિગ બાસ્કેટે કેટલીક બ્રાન્ડ સાથે 1 કિલોના 5 પેક ખરીદ્યા હતા અને તેની મર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે. જ્યારે દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં સ્વિગી, ઇન્સ્ટામાર્ટ પર માત્ર 2 કિલો સુધી ખાંડ ઓર્ડર કરવાની છૂટ આપવામાં આવી છે. સીએલએસએના રિપોર્ટ મુજબ ટોચના 10 શહેરોમાં બ્લિંકિટ પાસે સૌથી વધારે 969 ડાર્ક સ્ટોર છે. ફ્લિપકાર્ટ મિનિટ્સે 627 સ્ટોર સાથે સ્વિગી, ઇન્સ્ટામાર્ટના 615 સ્ટોરને પાછળ છોડ્યું છે. ઝેપ્ટો પાસે 828 અને બિગ બાસ્કેટ પાસે 497 સ્ટોર છે. ફ્લિપકાર્ટ મિનિટ્સે માત્ર 2 વર્ષમાં ઝડપથી સ્ટોર વધારીને ક્વિક કોમર્સમાં પોતાની પકડ મજબૂત કરી છે. આઈસીઆઈસીઆઈ બેંકના રિપોર્ટ મુજબ 24 ઓગસ્ટ સુધી દેશમાં વરસાદ સામાન્ય કરતા 13% ઓછો રહ્યો છે. છતાં ખરીફ પાકની વાવણી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ હોવાથી ઉત્પાદન પર મોટી અસર થવાની શક્યતા ઓછી છે. 17 ઓગસ્ટ સુધી ખરીફ વાવેતર 10.57 કરોડ હેક્ટર રહ્યું, જે ગત વર્ષ કરતા 1.5% ઓછું છે. દાળની વાવણી 1.3% વધી છે, જ્યારે ડાંગરની વાવણી 3.2% ઓછી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સને મહારાષ્ટ્રમાં આશરે 4,700 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે અને આ પ્રોજેક્ટથી કર્ણાટકમાંથી પેદા થતી રિન્યુએબલ એનર્જી મહારાષ્ટ્રના મોટા શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે. પ્રોજેક્ટમાં 562 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન અને 9,000 MVAની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરવામાં આવશે. પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ થવાનો છે. હિન્દુસ્તાન કુપરના ઓએફએસના બીજા અને છેલ્લા દિવસે રિટેલ રોકાણકારોની ભારે માંગ જોવા મળી.
રિટેલ માટે રાખવામાં આવેલ 58 લાખ શેર સામે 3.28 કરોડથી વધુનો શેર માટે બોલી આવી, એટલે કે રિટેલ ભાગ લગભગ 5.62 ગણો ભરાયો. સરકાર હિન્દુસ્તાન કુપરમાં કુલ 6% સુધીનો હિસ્સો વેચી રહી છે. ઓએફએસ માટે 514 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ રાખવામાં આવી છે. 26 ઓગસ્ટે કંપનીનો શેર 4%થી વધુના વધારા સાથે 554.90 ભાવે બંધ થયો હતો. ઓલા ઉબરને ટક્કર આપવા સહકારી મોડેલ સાથે ભારત ટેક્સી ઝડપથી આગળ વધી રહી છે. 25 જુલાઈ સુધીમાં 8 લાખ ડ્રાઈવર અને 41 લાખ ગ્રાહકો ભારત ટેક્સી સાથે જોડાઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે ડ્રાઈવરો પાસેથી ભારત ટેક્સીમાં કમિશન લેવામાં નથી આવતું અને તેમની માલિકીમાં પણ ભાગીદારી મળે છે. હાલ અનેક શહેરોમાં સેવા શરૂ કરવામાં આવી છે. વર્ષ 2029 સુધીમાં દેશભરમાં પહોંચવાનું લક્ષ્ય છે. ઓનમના તહેવારને ધ્યાનમાં રાખીને ઈપીએફઓએ કેરળ ઝોનમાં 4,40,901 પેન્શનરોને ઓગસ્ટનું પેન્શન 26 ઓગસ્ટે જ જમા કરી દીધું. સામાન્ય રીતે પેન્શન મહિનાના અંતમાં ચૂકવવામાં આવે છે, પરંતુ તહેવારને ધ્યાનમાં રાખીને ઈપીએફઓએ વહેલું પેન્શન જમા કરાવી દીધું છે. તહેવાર પહેલા પેન્શન મળતા પેન્શનરો અને તેમના પરિવારોને નાણાકીય રાહત મળશે.